નમસ્કાર મિત્રો, તો હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા ટાટ મેઇન્સ સ્પેશિયલ વિડીયોમાં. તો આજે આપણે પદ્ધતિશાસ્ત્રના 2 માર્ક્સના 50 પ્રશ્નો જોઈશું, જે તમારી આવનારી ટાટ HS તથા ટાટ S બંને પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી છે. તો આ બધા જ પ્રશ્નો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ રહેવાના છે અને તમને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. તો અહીં આપણે આ 50 પ્રશ્નોને ટોપિક્સમાં ડિવાઈડ કરી દીધા છે, જેથી તમે કદાચ આ ટોપિક્સ ના રેડી કર્યા હોય તો તમે હાલ જ આ બધા વાંચી લેજો ફરી એકવાર અને રિવિઝન કરી લેજો. રિવિઝનમાં તમને આ રીતે સરળતા રહેશે. તો પહેલો ટોપિક છે શિક્ષણના સૂત્રો અને પદ્ધતિઓ. અહીં આપણે પહેલો પ્રશ્ન લીધો છે આ ટોપિકની ઉપર કે શિક્ષણના મુખ્ય સૂત્રો કયા કયા છે. તો અહીં શિક્ષણના મુખ્ય સૂત્રો આપણે 6 દર્શાવ્યા છે. પહેલું છે સરળથી કઠિન તરફ, બીજું છે જ્ઞાતથી અજ્ઞાત તરફ, ત્રીજું મૂર્તથી અમૂર્ત તરફ, ચોથું છે પૂર્ણથી અંશ તરફ, પાંચમું આગમનથી નિગમન તરફ અને છઠ્ઠું છે વિશિષ્ટથી સામાન્ય તરફ. આમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે અને કદાચ આ રીતે પણ પ્રશ્ન પૂછાય, જે રીતે આપણે બીજો પ્રશ્ન લીધો છે કે જ્ઞાતથી અજ્ઞાત તરફ સૂત્રનો અર્થ સમજાવો. તો બધા સૂત્રો વિશે તમને સામાન્ય માહિતી હોવી જોઈએ. અહીં જ્ઞાતથી અજ્ઞાત તરફ સૂત્રનો અર્થ થશે કે વિદ્યાર્થી જે બાબતો અગાઉથી જાણે છે, વિદ્યાર્થીને જે બાબતોનું અગાઉથી પૂર્વ જ્ઞાન છે, તેની સાથે નવી શીખવાની બાબતો, નવું જ્ઞાન સાંકળીને શિક્ષણ આપવું, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી નવો વિષય સમજી શકે. તો આ જ્ઞાતથી અજ્ઞાત તરફ સૂત્રનો અર્થ થશે કે પૂર્વ જ્ઞાનથી ક્યાં જવું? નવું જ્ઞાન મેળવવું, પૂર્વ જ્ઞાન પરથી નવું જ્ઞાન મેળવવું, નવું શીખવું. આના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે આગમન પદ્ધતિ એટલે શું? આગમન પદ્ધતિ, આ પદ્ધતિમાં શું થાય મિત્રો કે સમક્ષ જે વિદ્યાર્થીઓ છે એમના સમક્ષ જુદા જુદા ઉદાહરણો રજૂ કરવામાં આવે છે અને તે ઉદાહરણોના તાર્કિક નિરીક્ષણ પરથી સામાન્ય નિયમ કે સિદ્ધાંત તારવવામાં આવે છે. એટલે કે ઉદાહરણ પરથી નિયમ કે સિદ્ધાંત તારવવામાં આવે તો એને આગમન પદ્ધતિ કહેવાય. હવે આ આગમન પદ્ધતિની ઓપોઝાઇટ છે નિગમન પદ્ધતિ. નિગમન પદ્ધતિમાં શું હોય છે? તો આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સમક્ષ પહેલાં સામાન્ય નિયમ કે સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ ઉદાહરણો દ્વારા તે નિયમની સત્યતા સાબિત કરવામાં આવે છે. એટલે કે અહીં નિયમ કે સિદ્ધાંત પરથી આપણે ઉદાહરણો તરફ જવાનું છે અને નિયમની સત્યતા સાબિત કરવાની છે. ઓકે, તો આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ આપણે ખાસ તૈયાર કરવાની છે. આના પછીનો આપણો 5મો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે અને તેનો મુખ્ય સિદ્ધાંત શું છે? તો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા પૂછે તો આપણે અહીં ડૉક્ટર વિલિયમ કિલપેટ્રિકને યાદ કરીશું. અહીં પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા છે ડૉક્ટર વિલિયમ કિલપેટ્રિક. તેનો મુખ્ય સિદ્ધાંત કરીને શીખવું એટલે લર્નિંગ બાય ડુઈંગ અને જીવન દ્વારા શિક્ષણ છે. ઓકે, તો પ્રોજેક્ટ પદ્ધતિ છે એના પ્રણેતા છે ડૉક્ટર વિલિયમ કિલપેટ્રિક અને તેનો મુખ્ય સિદ્ધાંત શું છે? તો કરીને શીખવું એટલે કે લર્નિંગ બાય ડુઈંગ અને જીવન દ્વારા શિક્ષણ. ઓકે, કરીને શીખવું, લર્નિંગ બાય ડુઈંગ અને જીવન દ્વારા શિક્ષણ. છઠ્ઠો પ્રશ્ન છે પ્રોજેક્ટ પદ્ધતિના મુખ્ય સોપાનો કયા છે? તો અહીં પ્રોજેક્ટ પદ્ધતિના મુખ્ય સોપાનો છે પહેલું પરિસ્થિતિનું નિર્માણ કરવું, બીજું છે પ્રોજેક્ટની પસંદગી કરવી, ત્રીજું છે આયોજન કરવું, ચોથું અમલીકરણ કરવું, પાંચમું છે મૂલ્યાંકન અને છેલ્લે આવશે અહેવાલ લેખન અથવા નોંધ લખવી. તો અહીં જે છે પ્રોજેક્ટ પદ્ધતિના મુખ્ય સોપાનો ફરી એકવાર: પહેલું પરિસ્થિતિનું નિર્માણ કરવું, બીજું પ્રોજેક્ટની પસંદગી કરવી, ત્રીજું આયોજન કરવું, ચોથું છે અમલીકરણ, પાંચમું મૂલ્યાંકન અને છેલ્લે છઠ્ઠું અહેવાલ લેખન કે નોંધ લખવી. 7મો પ્રશ્ન છે પછીનો સમસ્યા ઉકેલ પદ્ધતિના ફાયદા શું છે? પ્રોબ્લેમ સોલ્વિંગ જે મેથડ છે એના ફાયદા લખવાના છે. તો આ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વૈજ્ઞાનિક વિચારસરણીનો વિકાસ થાય છે. કેવી વિચારસરણીનો વિકાસ થાય છે મિત્રો? તાર્કિક અને વૈજ્ઞાનિક વિચારસરણીનો વિકાસ થાય છે. તેઓ સ્વતંત્ર રીતે વિચારતા અને નિર્ણય લેતા શીખે છે. શું ફાયદા છે સમસ્યા ઉકેલ પદ્ધતિના? તો આ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વૈજ્ઞાનિક વિચારસરણીનો વિકાસ થાય છે અને તેઓ સ્વતંત્ર રીતે વિચારતા અને નિર્ણય લેતા શીખે છે સમસ્યા ઉકેલ પદ્ધતિથી.
ઓકે, આના પછીનો પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી, હ્યુરિસ્ટિક પદ્ધતિ એટલે શું? અથવા તમને પૂછી શકે કે હ્યુરિસ્ટિક શબ્દનો અર્થ શું થાય? ઓકે, હ્યુરિસ્ટિક શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો હ્યુરિસ્ટિક જે પદ્ધતિ છે એ ગ્રીક શબ્દ હ્યુરિસ્કો પરથી ઉતરી આવી છે. ઓકે, જે હ્યુરિસ્ટિક શબ્દ છે એ ગ્રીક શબ્દ હ્યુરિસ્કો પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે હું શોધું છું. શું થાય છે? હું શોધું છું. આ પદ્ધતિમાં વિદ્યાર્થીને એક સંશોધક તરીકે મૂકવામાં આવે છે અને તે જાતે જ્ઞાનની શોધ કરે છે. તેના પ્રણેતા પ્રોફેસર H.E. આર્મસ્ટ્રોંગ છે. ઓકે, H.E. આર્મસ્ટ્રોંગ છે. તો ફરી એકવાર હ્યુરિસ્ટિક પદ્ધતિ જે છે એ એટલે શું? તો હ્યુરિસ્ટિક શબ્દ ગ્રીક શબ્દ હ્યુરિસ્કો પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે હું શોધું છું. શું થાય છે? હું શોધું છું. આ પદ્ધતિમાં વિદ્યાર્થીને એક સંશોધક તરીકે મૂકવામાં આવે છે અને તે જાતે જ્ઞાનની શોધ કરે છે. તેના પ્રણેતા પ્રોફેસર H.E. આર્મસ્ટ્રોંગ છે. આના પછીનો 9મો પ્રશ્ન છે, વ્યાખ્યાયન પદ્ધતિની મુખ્ય મર્યાદાઓ કઈ છે? અહીં આ જે વ્યાખ્યાન પદ્ધતિ છે શિક્ષક કેન્દ્રી છે. મર્યાદાઓ કીધી એટલે આપણે ઇન શોર્ટ ગેરલાભ લખીશું. તો શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે, જેમાં શિક્ષક સક્રિય અને વિદ્યાર્થીઓ નિષ્ક્રિય શ્રોતા બની રહે છે. એટલે વિદ્યાર્થીઓ ખાલી સાંભળે છે, શિક્ષક બોલે છે. તે ગોખણ પટ્ટીને ઉત્તેજન આપે છે. વ્યાખ્યાન પદ્ધતિ શું કરે છે? ગોખણ પટ્ટીને ઉત્તેજન આપે છે અને નાના બાળકો માટે બહુ ઉપયોગી નથી. નાના બાળકો તમારું લાંબુ ભાષણ સાંભળે નહીં, તો નાના બાળકો માટે આ બહુ ઉપયોગી નથી. પછીનો 10મો પ્રશ્ન છે કે નિદર્શન પદ્ધતિ જે છે એ ખાસ કરીને કયા વિષય માટે વધુ ઉપયોગી છે અને શા માટે? તો વિજ્ઞાન વિષય માટે આ જે પદ્ધતિ છે નિદર્શન પદ્ધતિ એ વધુ ઉપયોગી છે, કારણ કે તેમાં શિક્ષક વર્ગખંડમાં પ્રયોગ કરીને બતાવે છે, જેનાથી વિદ્યાર્થીઓ મૂર્ત સ્વરૂપે સિદ્ધાંતોને સમજી શકે છે અને સમય તથા સાધનોનો બચાવ થાય છે. ઓલરાઈટ, જેનાથી વિદ્યાર્થીઓ મૂર્ત સ્વરૂપે સિદ્ધાંતોને શું કરે છે મિત્રો? સમજી શકે છે અને જેનાથી સમય તથા સાધનોનો શું થાય છે? બચાવ થાય છે. તો નિદર્શન પદ્ધતિ વિશે પૂછાય તો ખાસ કરીને વિજ્ઞાન વિષય માટે ઉપયોગી છે, કારણ કે તેમાં શિક્ષક વર્ગખંડમાં પ્રયોગ કરીને બતાવે છે, જેનાથી વિદ્યાર્થીઓ મૂર્ત સ્વરૂપે સિદ્ધાંતોને સમજી શકે છે અને સમય તથા સાધનોનો બચાવ થાય છે. હવે બીજો આપણો ટોપિક છે માઇક્રો ટીચિંગ અને પાઠ આયોજન ઉપર. તો એમાં પહેલો આપણો પ્રશ્ન છે 11મા નંબરનો કે માઇક્રો ટીચિંગ સૂક્ષ્મ અધ્યાપન એટલે શું? તો માઇક્રો ટીચિંગ એ શું છે મિત્રો? તો માઇક્રો ટીચિંગ એ શિક્ષક પ્રશિક્ષણની એક પ્રયુક્તિ છે. શાની પ્રયુક્તિ છે? શિક્ષક પ્રશિક્ષણની એક પ્રયુક્તિ છે, જેમાં અધ્યાપન પ્રક્રિયાને નાની અને સરળ બનાવવામાં આવે છે. ઓછા વિદ્યાર્થીઓ, ઓછો સમય અને કોઈ એક ચોક્કસ કૌશલ્ય પર ધ્યાન દોરવામાં આવે છે. ઓકે, તો અહીં માઇક્રો ટીચિંગ સૂક્ષ્મ અધ્યાપન વિશે પૂછાય તો આપણે ખાસ યાદ રાખીશું કે માઇક્રો ટીચિંગ એ શિક્ષક પ્રશિક્ષણની એક પ્રયુક્તિ છે, જેમાં અધ્યાપન પ્રક્રિયાને નાની અને સરળ બનાવવામાં આવે છે. ઓછા વિદ્યાર્થીઓ હોય છે, 6 થી 7 વિદ્યાર્થીઓ વચ્ચે 6 થી 7 મિનિટ માટે, સાંભળ્યું જ છે આપણે, તો ઓછો સમય અને કોઈ એક ચોક્કસ કૌશલ્ય પર ધ્યાન આપવામાં આવે છે. ચાલો હવે માઇક્રો ટીચિંગના જનક કોને માનવામાં આવે છે? તો માઇક્રો ટીચિંગના જનક જે છે અહીં ખાસ યાદ રાખીશું, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડ્વાઇટ ડબલ્યુ એલનને માઇક્રો ટીચિંગના જનક માનવામાં આવે છે. આપણે ડ્વાઇટ એલન પણ લખી શકીએ. તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડ્વાઇટ ડબલ્યુ એલનને માઇક્રો ટીચિંગના જનક માનવામાં આવે છે. અહીં ભારતમાં માઇક્રો ટીચિંગનું પૂછે તો ડીડી તિવારી આવશે, એ પણ યાદ રાખીશું. ઓકે, ડીડી તિવારી. તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડ્વાઇટ ડબલ્યુ એલનને માઇક્રો ટીચિંગના જનક માનવામાં આવે છે. માઇક્રો ટીચિંગ એટલે શું? તો માઇક્રો ટીચિંગ એક શિક્ષક પ્રશિક્ષણ માટેની પ્રયુક્તિ છે. હવે માઇક્રો ટીચિંગનું ચક્ર પૂછી શકે છે કેટલા મિનિટનું હોય છે અને તેના સોપાનો કયા છે, ખાસ યાદ રાખવાનું છે. તો કુલ સમય એનો 36 મિનિટનો હોય છે અને સોપાનોમાં જે છે પાઠ આયોજન જે કરવાનું હોય છે એમાં પહેલાં આવે છે શિક્ષણ, જે લગભગ 6 મિનિટનું હોય છે. બીજું છે પ્રતિપોષણ, જે લગભગ 6 મિનિટનું હોય છે.
પછી આવે છે પુનઃ આયોજન જે 12 મિનિટનું હોય છે, 10 થી 12 મિનિટ, અને પુનઃ શિક્ષણ જે છે એ 6 મિનિટનું હોય છે. પછી આવે છે પુનઃ પ્રતિપોષણ જે લગભગ 6 મિનિટનું હોય છે. ઓલરાઈટ, તો માઇક્રો ટીચિંગનું ચક્ર કેટલા મિનિટનું હોય છે? તો ટોટલ હોય છે 36 મિનિટનું. ઓકે, માઇક્રો ટીચિંગનો કુલ સમય 36 મિનિટ હોય છે. અને સોપાનો, પાઠ આયોજન જે છે એના સોપાનો, તો પહેલાં આવે છે શિક્ષણ જે લગભગ 6 મિનિટનું હોય છે. પછી આવે છે પ્રતિપોષણ જે લગભગ 6 મિનિટનું હોય છે. પછી આવે છે પુનઃ આયોજન જે લગભગ 10 થી 12 મિનિટનું હોય છે. પછી આવે છે પુનઃ શિક્ષણ જે 6 મિનિટનું હોય છે. અને પછી આવે છે પુનઃ પ્રતિપોષણ જે 6 મિનિટનું હોય છે. ચાલો, આના પછીનો પ્રશ્ન છે કાપા કાર્ય કૌશલ્યના મુખ્ય ઘટકો કયા છે? તો અક્ષરોની સ્પષ્ટતા અને સુવાચ્યતા, 2 શબ્દો કે લીટીઓ વચ્ચે યોગ્ય અંતર, લખાણની સીધી રેખા અને મુખ્ય મુદ્દાઓ નીચે રેખાંકન એ એના શું છે? મુખ્ય ઘટકો છે. ફરી એકવાર કાપા કાર્ય કૌશલ્યના મુખ્ય ઘટકો યાદ રાખીશું. અક્ષરોની સ્પષ્ટતા અને સુવાચ્યતા, અક્ષરો કેવા હોવા જોઈએ? સ્પષ્ટ અને સુવાચ્ય. 2 શબ્દો કે લીટીઓ વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ. લખાણની સીધી રેખા હોવી જોઈએ. અને મુખ્ય મુદ્દાઓની નીચે રેખાંકન હોવું જોઈએ. અથવા તમે અન્ય પણ તમારી રીતે ઉમેરી શકો છો, જે રીતે કે અક્ષરોનું યોગ્ય હોવા જોઈએ, ખૂબ નાના નહીં, ખૂબ મોટા નહીં. રાઈટ, આપણે જાણીએ છીએ રંગીન ચોક વડે લખવું. તો આ બધી વસ્તુ તમે તમારી રીતે ઉમેરી શકો છો. પછીનો 15મો પ્રશ્ન છે પાઠ આયોજન એટલે શું? પાઠ આયોજન એટલે શું? તો વર્ગખંડમાં જતા પહેલા શિક્ષક દ્વારા શીખવવાના મુદ્દાઓ, શૈક્ષણિક હેતુઓ, પદ્ધતિઓ અને મૂલ્યાંકન અંગેની અગાઉથી તૈયારી કરવામાં આવતી રૂપરેખા એટલે પાઠ આયોજન. ઓકે, પાઠ આયોજન એટલે શું? તો ઇન શોર્ટ, વર્ગખંડમાં જતા પહેલા શિક્ષક દ્વારા શીખવવાના મુદ્દાઓ, શૈક્ષણિક હેતુઓ, પદ્ધતિઓ અને મૂલ્યાંકન અંગેની અગાઉથી તૈયાર કરવામાં આવતી રૂપરેખા એટલે પાઠ આયોજન. અગાઉથી બધું તૈયાર કરીને શિક્ષક પછી વર્ગખંડમાં પ્રવેશ કરે છે. ઓકે, ચાલો, આના પછીનો 16મો પ્રશ્ન છે હર્બટની પંચપદી યોજનાના 5 સોપાનો કયા છે? ખાસ યાદ રાખીશું. પહેલું છે તૈયારી, વિષયાભિમુખ. બીજું છે પ્રસ્તુતિકરણ. ત્રીજું સરખામણી અને જોડાણ. ચોથું છે સામાન્યીકરણ. અને 5મું છે ઉપયોજન. ઓકે, આની જગ્યાએ કદાચ બીજા શબ્દોનો પ્રયોગ બીજા જે અમુક પ્રકાશનોના પુસ્તકોમાં થયો હશે તો તમે એ પણ વાપરી શકો છો. આના પછીનો 17મો પ્રશ્ન છે વિષયાભિમુખ કૌશલ્યનો મુખ્ય હેતુ શું છે? તો વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનને જાગૃત કરી નવા શીખવવાના વિષય સાથે અનુબંધ બાંધવો અને તેમનામાં વિષય પ્રત્યે કુતૂહલ અને રસ જાગૃત કરવો. તમારે વિષયાભિમુખ કૌશલ્ય ખાસ કરવાનું છે. તમારો કોઈ પણ વિષય હોય, તમને વિષયાભિમુખ કૌશલ્ય ખાસ આવડવું જોઈએ. એનું એક ઉદાહરણ પણ રેડી રાખવાનું તમારા પાસે. ઓકે, તો વિષયાભિમુખ ખાસ આવડવું જોઈએ તમને. તો વિષયાભિમુખ કૌશલ્યનો મુખ્ય હેતુ શું છે મિત્રો? વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનને જાગૃત કરવું, નવા શીખવવાના જે વિષય છે એના સાથે અનુબંધ બાંધવો, જોડાણ કરવું અને તેમનામાં વિષય પ્રત્યે કુતૂહલ અને રસ જાગૃત કરવો. 18મો પ્રશ્ન છે વાર્ષિક આયોજન અને એકમ આયોજન વચ્ચે શું તફાવત છે? તો વાર્ષિક આયોજન સમગ્ર વર્ષ દરમિયાન ભણાવવાના અભ્યાસક્રમની રૂપરેખા છે, જ્યારે એકમ આયોજન કોઈ ચોક્કસ પ્રકરણ, એકમને કેટલા તાસમાં અને કઈ પદ્ધતિથી ભણાવવું તેની સવિસ્તાર રૂપરેખા છે. વાર્ષિક આયોજન એટલે સમગ્ર વર્ષ દરમિયાન ભણાવવાના અભ્યાસક્રમની રૂપરેખા છે, જ્યારે એકમ આયોજન એ કોઈ ચોક્કસ પ્રકરણ, કોઈ ચોક્કસ એકમ છે એને કેટલા તાસમાં અને કઈ પદ્ધતિથી ભણાવવું તેની સવિસ્તાર રૂપરેખા છે. 19મો પ્રશ્ન છે શૈક્ષણિક સાધનો TLM, ટીચિંગ લર્નિંગ મટીરિયલનું શિક્ષણમાં શું મહત્વ છે? તો TLMના ઉપયોગથી અમૂર્ત ખ્યાલો મૂર્ત બને છે. શું થાય છે? અમૂર્ત ખ્યાલો મૂર્ત બને છે. વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહે છે. ઓકે, અમૂર્ત અને મૂર્ત ખ્યાલો વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. અમૂર્ત ખ્યાલો એટલે કે જેને આપણે જોઈ નથી શકતા, ઓકે, જેને આપણે સ્પર્શી નથી શકતા, એવા ખ્યાલોને આપણે અમૂર્ત ખ્યાલો કહીશું. જ્યારે મૂર્ત ખ્યાલો જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ. તો અહીં વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહે છે એટલે આપણે અમૂર્ત ખ્યાલોને શું કરી દીધા? વિદ્યાર્થીઓ માટે મૂર્ત કરી દીધા, જેથી વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહે છે અને એક કરતાં વધુ ઇન્દ્રિયો કામ લાગતી હોવાથી જ્ઞાન ચિરસ્થાયી બને છે. TLM જે ટીચિંગ લર્નિંગ મટીરિયલ છે એમાં એક કરતાં વધુ ઇન્દ્રિયો જે છે એમાં
કામ લાગે છે. ઉદાહરણ તરીકે કોષ છે, મનુષ્યનો કોષ, તો વિદ્યાર્થીઓને આપણે એનું એક મોડલ બતાવીએ તો વિદ્યાર્થીઓને હવે મૂર્ત રીતે જોઈ શકે છે, કોષની અંગિકાઓ વિશે સમજી શકે છે. તો હવે વિદ્યાર્થીનું જ્ઞાન જે છે વધુ ચિરસ્થાયી બને છે કે કોષની અંદર આ પ્રકારે કર્ણાભ સૂત્ર હતું, આ પ્રકારે એનું કોષ કેન્દ્ર હતું. તો હવે એના વિશે એને વધુ ખ્યાલ આવે છે. એટલે TLM શું કરે છે? અમૂર્ત ખ્યાલોને મૂર્ત બનાવે છે અને વિદ્યાર્થીઓનો રસ એમાં વધારે છે. અને એક કરતાં વધુ ઇન્દ્રિયો કામ લાગતી હોવાથી જ્ઞાન કેવું બને છે મિત્રો? ચિરસ્થાયી બને છે. દ્રશ્ય શ્રાવ્ય સાધનોના 2 ઉદાહરણો આપો અને તેનો ફાયદો જણાવો. તો ઉદાહરણ છે ટેલિવિઝન અને સ્માર્ટ ક્લાસ, જેમ કે પ્રોજેક્ટર. એનો ફાયદો છે આંખ અને કાન. આંખ અને કાન બંને જ્ઞાનેન્દ્રિયો સક્રિય થવાથી અધ્યયન સૌથી વધુ અસરકારક અને જીવંત બને છે. ઓકે, આંખ અને કાન બંને જ્ઞાનેન્દ્રિયો સક્રિય થવાથી અધ્યયન સૌથી વધુ અસરકારક અને જીવંત બને છે. ઓકે, ઉદાહરણ આપણે ટેલિવિઝન અને સ્માર્ટ ક્લાસ આપ્યા છે, તમે અન્ય બીજા આપી શકો છો. ચાલો, આના પછી આપણે હવે જોઈશું બ્લૂમનું વર્ગીકરણ અને શૈક્ષણિક હેતુઓ. મોસ્ટ IMP આપણી પરીક્ષા માટે. તો અહીં 21મો પ્રશ્ન છે આના ઉપરથી. બેન્જામિન બ્લૂમે શૈક્ષણિક ઉદ્દેશ્યોનું વર્ગીકરણ કયા 3 ક્ષેત્રમાં કર્યું છે? તો એમાં આવશે મિત્રો જ્ઞાનાત્મક ક્ષેત્ર, ભાવાત્મક ક્ષેત્ર અને મનોક્રિયાત્મક કૌશલ્યાત્મક ક્ષેત્ર. ઓકે, ફરી એકવાર જ્ઞાનાત્મક ક્ષેત્ર, ભાવાત્મક ક્ષેત્ર અને મનોક્રિયાત્મક કૌશલ્યાત્મક ક્ષેત્ર. 22મો પ્રશ્ન છે જ્ઞાનાત્મક ક્ષેત્રના 6 સોપાનો કયા છે? આપણી જે પ્રિલિમ્સ હતી એમાં પૂછાયું હતું કે જ્ઞાનાત્મક ક્ષેત્ર કેટલા સોપાનો ધરાવે છે. આપણને ખ્યાલ છે 6 સોપાનો ધરાવે છે. તો એ કયા છે? તો જ્ઞાન છે, સમજ છે, ઉપયોજન છે, પૃથ્થકરણ છે, સંશ્લેષણ છે અને મૂલ્યાંકન છે. ઓકે, ફરી એકવાર જ્ઞાનાત્મક ક્ષેત્રના 6 સોપાનો કયા છે મિત્રો? જ્ઞાન, સમજ, ઉપયોજન, પૃથ્થકરણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન. ઓકે, પહેલાં જ્ઞાન મેળવવું, પછી એની સમજ કેળવવી, પછી એનું ઉપયોજન, એનો વ્યવહારિક ઉપયોગ કરવો, પછી એનું પૃથ્થકરણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન. 23મો પ્રશ્ન છે શૈક્ષણિક હેતુઓમાં ઉપયોજનનો અર્થ શું થાય છે? તો વિદ્યાર્થીએ જે જ્ઞાન મેળવ્યું છે, વિદ્યાર્થીએ મેળવેલા જ્ઞાન અને સમજનો પોતાના રોજિંદા વ્યવહારમાં કે નવી અજાણી પરિસ્થિતિમાં સમસ્યા ઉકેલવા માટે ઉપયોગ કરવો એને ઉપયોજન કહેવાય છે. તમારો જે કાંઈ પણ વિષય છે એના વિશે તમારે એક ઉપયોજન યાદ રાખવાનું છે કે વિદ્યાર્થીએ ક્લાસમાં આ જ્ઞાન મેળવ્યું, પછી ઘરે જઈને એનો આ રીતે ઉપયોગ કર્યો. ઓકે, તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. શૈક્ષણિક હેતુઓમાં ઉપયોજનનો અર્થ શું થાય છે? તો વિદ્યાર્થીએ મેળવેલા જ્ઞાન અને સમજનો પોતાના રોજિંદા વ્યવહાર કે નવી અજાણી પરિસ્થિતિમાં સમસ્યા ઉકેલવા માટે ઉપયોગ કરવો. 24મો પ્રશ્ન છે પૃથ્થકરણ અને સંશ્લેષણ વચ્ચે શું ભેદ છે? એકદમ સરળ. પૃથ્થકરણ એટલે શું કરવું? કોઈ સમગ્ર માહિતીને તેના જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવી, માહિતીના ભાંગલા પાડવા, એને કહેવાય પૃથ્થકરણ. અને સમજવી. હવે જ્યારે સંશ્લેષણ કરવાનું આવે ત્યારે જે છૂટાછવાયા ભાગો છે એ જે છૂટાછવાયા ભાગો છે અથવા માહિતી છે એને શું કરવાની? હવે એકત્રિત ભેગી કરવાની, સંશ્લેષણ કરવાનું અને એક નવો જ અર્થ કે સમગ્રતા ઊભી કરવી એટલે સંશ્લેષણ. આના પછીનો પ્રશ્ન છે આપણો ભાવાત્મક ક્ષેત્ર કોની સાથે સંબંધ ધરાવે છે? તો તે વિદ્યાર્થીના રસ, રુચિ, વલણો, મૂલ્ય, પ્રશંસા અને લાગણીઓના વિકાસ સાથે સંબંધ ધરાવે છે. ભાવાત્મક ક્ષેત્ર કોની સાથે સંબંધ ધરાવે છે? તો વિદ્યાર્થીઓના રસ, રુચિ, વલણો, મૂલ્ય, પ્રશંસા અને લાગણીઓના વિકાસ સાથે સંબંધ ધરાવે છે. આના પછીનો 26મો પ્રશ્ન છે ક્રિયાત્મક ક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો શારીરિક અને સ્નાયવિક હલનચલન, હાથ, આંખોનો સમન્વય અને વિવિધ કૌશલ્યો જેમ કે ચિત્ર દોરવું, પ્રયોગ કરવાનો વિકાસ કરવો એટલે ક્રિયાત્મક ક્ષેત્ર. ક્રિયાત્મક ક્ષેત્ર તમારા વિષયને લગતું કયું છે એ યાદ રાખવું જોઈએ. એવી રીતે કે વિજ્ઞાન વિષયમાં શું થાય તો કે ભાઈ કે આકૃતિ શીખવાડી અને ઘરે જઈને દોરી શકે છે, તેનું ક્રિયાત્મક ક્ષેત્ર કહેવાય કે શારીરિક હલનચલન અને સ્નાયિક હલનચલન કરે છે. ઓકે, હાથ આંખનો સમન્વય કરે છે અને વિવિધ કૌશલ્ય જેમ કે ચિત્ર દોરે છે, પ્રયોગ કરે છે, વિજ્ઞાનમાં એ પ્રયોગ કરે છે તો ક્રિયાત્મક ક્ષેત્ર કહેવાય. તો એનો વિકાસ થાય છે. સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ વચ્ચે શું તફાવત છે? તો સામાન્ય હેતુઓ લાંબા ગાળે સિદ્ધ થાય છે જ્યારે અને તે મોટો વ્યાપ
વ્યાપે મોટા છે, દાખલા તરીકે વૈજ્ઞાનિક વલણ વિકસાવવું, તો સામાન્ય હેતુઓ શું થશે? લાંબા ગાળે સિદ્ધ થાય છે, જ્યારે વિશિષ્ટ હેતુઓ ચોક્કસ પાઠના અંતે વર્ગખંડમાં જ સિદ્ધ થઈ જાય છે. જેવી રીતે કે હું આજે નક્કી કરીને ગઈ છું વર્ગખંડમાં કે મારે વિદ્યાર્થીઓને ન્યૂટનનો નિયમ, પહેલો નિયમ શીખવાડવો છે, તો એ મેં શીખવાડી દીધો, તો મારો વિશિષ્ટ હેતુ સિદ્ધ થઈ ગયો. ઓકે, તો વિશિષ્ટ હેતુ ચોક્કસ પાઠના અંતે વર્ગખંડમાં જ સિદ્ધ થઈ જાય છે, એટલે ટૂંકા ગાળાના હેતુઓ છે, જ્યારે સામાન્ય હેતુઓ એ લાંબા ગાળાના હેતુઓ છે અને લાંબા ગાળે સિદ્ધ થાય છે. ઓકે, આના પછીનો પ્રશ્ન છે અપેક્ષિત વર્તન પરિવર્તન એટલે શું? તો અધ્યાપન કાર્ય પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીના વર્તનમાં, જ્ઞાનમાં કે કૌશલ્યમાં જે ચોક્કસ ફેરફાર લાવવાની અગાઉથી અપેક્ષા રાખવામાં આવી હોય તેને અપેક્ષિત વર્તન પરિવર્તન કહે છે. મેં વિદ્યાર્થી પાસે અપેક્ષા રાખી છે કે ભાઈ તારું વર્તન પરિવર્તન આવું હોવું જોઈએ. ઓકે, તો એ જ છે અપેક્ષિત વર્તન પરિવર્તન. ફરી એકવાર અધ્યાપન કાર્ય પૂર્ણ થયા બાદ, અધ્યાપન કાર્ય પૂર્ણ થયું છે એના બાદ વિદ્યાર્થીના વર્તનમાં, જ્ઞાનમાં કે કૌશલ્યમાં જે ચોક્કસ ફેરફાર લાવવાની અગાઉથી અપેક્ષા રાખવામાં આવી હોય તેને અપેક્ષિત વર્તન પરિવર્તન કહે છે. કોઈ હિન્દીનો શિક્ષક છે, નક્કી કરીને ગયો છે કે આજે મારે આ કવિતા વિદ્યાર્થીઓને શીખવાડવી છે અને શીખવી દે છે, અને વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન પરિવર્તન આવી ગયું, વિદ્યાર્થીઓ કવિતા શીખી ગયા. ઓકે, તો અપેક્ષિત વર્તન પરિવર્તન એટલે શું? અધ્યાપન કાર્ય પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીના વર્તનમાં, જ્ઞાનમાં કે કૌશલ્યમાં જે ચોક્કસ ફેરફાર લાવવાની અગાઉથી અપેક્ષા રાખવામાં આવી હોય તેને અપેક્ષિત વર્તન પરિવર્તન કહે છે. રચનાત્મક અભિગમમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? આ અભિગમમાં શિક્ષક માત્ર જ્ઞાન આપનાર ન રહેતા એક માર્ગદર્શક અને સુવિધાજનક ફેસિલિટેટર તરીકેની ભૂમિકા ભજવે છે, જે વિદ્યાર્થીને જાતે જ્ઞાનનું સર્જન કરવા પ્રેરે છે, એટલે રચનાત્મક અભિગમ. ફરી એકવાર રચનાત્મક અભિગમ જે છે એમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે મિત્રો? તો આ અભિગમમાં શિક્ષક માત્ર જ્ઞાન આપનાર ન રહેતા એક માર્ગદર્શક છે, એક સુવિધાજનક છે, ફેસિલિટર છે અને એના તરીકેની ભૂમિકા ભજવે છે, જે વિદ્યાર્થીને જાતે જ્ઞાનનું સર્જન કરવા પ્રેરે છે. ખાલી માર્ગદર્શક આપે છે, સુવિધાજનક છે. ઓકે, સુવિધાજનક છે, માર્ગદર્શક છે અને વિદ્યાર્થીને જાતે જ્ઞાનનું સર્જન કરવા પ્રેરે છે, એટલે રચનાત્મક અભિગમ. કરકસરનો નિયમ શિક્ષણ પદ્ધતિ પસંદગીમાં શું સૂચવે છે? તો શિક્ષકે એવી પદ્ધતિ અને સાધનોની પસંદગી કરવી જોઈએ જેમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થતો હોય અને વધુમાં વધુ શૈક્ષણિક હેતુઓ સિદ્ધ થતા હોય. બહુ ઇઝી છે. તો કરકસરનો નિયમ શિક્ષણ પદ્ધતિ પસંદગીમાં શું સૂચવે છે? તો શિક્ષકે એવી પદ્ધતિ અને સાધનોની પસંદગી કરવી જોઈએ, એવી પદ્ધતિ અને સાધનોની પસંદગી કરવી જોઈએ જેમાં સમયનો બચાવ થાય, શક્તિનો બચાવ થાય અને નાણાંનો બચાવ થાય. સમય, શક્તિ અને નાણાં બચાવવા એટલે કરકસર કરવી. ઓકે, તો થતો હોય અને વધુમાં વધુ શૈક્ષણિક હેતુઓ સિદ્ધ થતા હોય. હવે આના પછીનો આપણો ટોપિક છે મૂલ્યાંકન અને કસોટીઓ ઉપર. તો એમાં આપણો 31મો પ્રશ્ન છે મૂલ્યાંકન એટલે શું? તો મૂલ્યાંકન એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા શૈક્ષણિક હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા છે તે જાણી શકાય છે, એટલે કે માપન કરવું. મૂલ્યાંકન એટલે માપન કરવું વત્તા મૂલ્ય નિર્ધારણ. ઓકે, એટલે મૂલ્યાંકન. તમે આ સૂત્ર પણ લખીને આવી શકો છો. માપન વત્તા મૂલ્ય નિર્ધારણ એટલે મૂલ્યાંકન. તો મૂલ્યાંકન એટલે શું? તો મૂલ્યાંકન એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા શૈક્ષણિક હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા છે તે જાણી શકાય છે. મૂલ્યાંકન એ કેવી પ્રક્રિયા છે? તો શૈક્ષણિક હેતુઓ જે હતા એ કેટલા અંશે સિદ્ધ થયા એ જાણી શકાય છે. ધારો કે હું એક વિશિષ્ટ હેતુ નક્કી કરીને ગઈ છું કે ભાઈ મારો વિદ્યાર્થી છે આજે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ શીખી જવો જોઈએ. પછી છેલ્લે હું એમનું મૂલ્યાંકન કરીશ, ટેસ્ટ લઈશ, તો મને ખબર પડશે ને કે શીખ્યો કે નહીં, મારો જે હેતુ હતો એ કેટલા અંશે સિદ્ધ થયો મને ખબર પડશે. એટલે માપન કરવું વત્તા મૂલ્ય નિર્ધારણ કરવું એટલે મૂલ્યાંકન. ચાલો, રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? તો અધ્યાપન પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન વિદ્યાર્થીની પ્રગતિ જાણવી, તેમની કચાશ શોધીને તરત જ તેમાં સુધારો લાવવો એટલે રચનાત્મક મૂલ્યાંકન. ઓલરાઈટ, અધ્યાપન પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન જ વિદ્યાર્થીની પ્રગતિ જાણવી, તેમની કચાશ શોધીને તરત જ તેમાં સુધારો લાવવો એટલે રચનાત્મક મૂલ્યાંકન. 33મો પ્રશ્ન છે
સત્રાંત મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? તો સત્ર કે શૈક્ષણિક વર્ષના અંતે તેનો હેતુ વિદ્યાર્થીએ કેટલું જ્ઞાન ગ્રહણ કર્યું છે તે ચકાસીને તેને ગ્રેડ, પરિણામ કે પ્રમાણપત્ર આપવાનું છે. ફરી એકવાર, રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું હતો? તો રચનાત્મક મૂલ્યાંકન શું કહે છે કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ચાલુ હોય એ દરમિયાન જ વિદ્યાર્થીની પ્રગતિ જાણી લેવાની છે કે વિદ્યાર્થી કેટલું શીખ્યો, તેમની કચાશ શોધી લેવાની છે કે ભાઈ આ વિદ્યાર્થીને આ નથી આવડતું, તરત જ એમાં સુધારો લાવી દેવાનો, એટલે રચનાત્મક મૂલ્યાંકન. જ્યારે સત્રાંત મૂલ્યાંકન એટલે સત્ર કે શૈક્ષણિક વર્ષના અંતે થતું મૂલ્યાંકન એટલે સત્રાંત મૂલ્યાંકન. તેનો હેતુ વિદ્યાર્થીએ કેટલું જ્ઞાન ગ્રહણ કર્યું છે તે ચકાસીને તેને ગ્રેડ, પરિણામ કે પ્રમાણપત્ર આપવાનો છે. જ્યારે રચનાત્મક મૂલ્યાંકન શું કહે છે મિત્રો કે એમની કચાશ શું છે, વિદ્યાર્થીની કચાશ સુધી છે એ શોધવા માટે જે મૂલ્યાંકન થાય એ રચનાત્મક મૂલ્યાંકન, અને એમાં તરત ને તરત સુધારો લાવી દેવાનો. ઓકે, ચાલો. CCE સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે શું? તો સતત એટલે વર્ષ દરમિયાન નિયમિત રીતે મૂલ્યાંકન કરવું, અને સર્વગ્રાહી એટલે માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સહશૈક્ષણિક, જેમ કે રમતગમતમાં, કલામાં, વર્તનમાં એ પાસાનું પણ મૂલ્યાંકન કરવું એટલે CCE સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. ઓકે, સતત કરવું એટલે વર્ષ દરમિયાન નિયમિત રીતે મૂલ્યાંકન કરવું, અને સર્વગ્રાહી એટલે માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સહશૈક્ષણિક પાસાઓ જેમ કે રમતગમત, કલા અને વર્તન પાસાઓનું પણ મૂલ્યાંકન કરવું એટલે સહશૈક્ષણિક મૂલ્યાંકન. શૈક્ષણિક તથા સહશૈક્ષણિક મૂલ્યાંકન એટલે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. ઓલરાઈટ, ચાલો. નિદાનાત્મક કસોટી શા માટે લેવામાં આવે છે? ઓકે, નિદાનાત્મક કસોટી લઈને પછી શું કરવામાં આવે છે? ઉપચાર કરવામાં આવે છે. આ ક્રમ ખાસ યાદ રાખવાનો છે, પહેલાં નિદાન કરવાનું પછી ઉપચાર કરવાનો. તો નિદાનાત્મક કસોટી શા માટે લેવામાં આવે છે? વિદ્યાર્થીને અમુક ચોક્કસ વિષય વસ્તુ કે દાખલાઓમાં ક્યાં અને શા માટે મુશ્કેલી પડે છે તેના ચોક્કસ કારણો નિદાન શોધવા માટે આ કસોટી લેવાય છે. કે ચોક્કસ અથવા દાખલાઓની વાત કરીએ અથવા આપણે વાત કરી શકીએ કે કોઈ વિદ્યાર્થી છે એને ગુજરાતી વ્યાકરણમાં કોઈ ચોક્કસ જગ્યાએ ભૂલ પડે છે, જોડણીમાં ભૂલ પડે છે, તો એ શોધવા માટે કે કઈ જગ્યાએ કઈ રસ્મય નથી આવડતી, દીર્ઘય નથી આવડતી, એ શોધવા માટે આપણે જે ચોક્કસ કારણો જાણવા માટે જે કસોટી લઈએ છીએ એને આપણે કહીશું નિદાનાત્મક કસોટી. ઓકે, તો નિદાનાત્મક કસોટી શા માટે લેવામાં આવે છે? તો વિદ્યાર્થીને અમુક ચોક્કસ વિષય વસ્તુ કે દાખલાઓમાં ક્યાં અને શા માટે મુશ્કેલી પડે છે તેના ચોક્કસ કારણો નિદાન શોધવા માટે આપણે આ નિદાનાત્મક કસોટી લઈએ છીએ. પછીનો પ્રશ્ન છે, ઉપચારાત્મક શિક્ષણ કોને અને ક્યારે આપવામાં આવે છે? તો નિદાનાત્મક કસોટીના આધારે વિદ્યાર્થીની નબળાઈઓ જાણ્યા પછી તે કચાશને દૂર કરવા માટે શિક્ષક દ્વારા જે વિશેષ શિક્ષણ આપવામાં આવે છે તેને ઉપચારાત્મક શિક્ષણ કહે છે. ઓલરાઈટ, તેને ઉપચારાત્મક શિક્ષણ કહે છે. નિદાનાત્મક કસોટી કરે છે શિક્ષક અને પછી વિદ્યાર્થીને જોઈતું ઉપચાર આપે છે. જે રીતે રસ્વઈ દીર્ઘયમાં વિદ્યાર્થીને ખબર નથી પડતી અથવા એને ટ અને ડ એમાં કન્ફ્યુઝન છે કે આને ટ કહેવાય અને ડ કહેવાય, તો શિક્ષક સરસ મજાનો ચાર્ટ બનાવીને જશે અને ઉપચારાત્મક કાર્ય કરશે કે આને ટ કહેવાય અને ડ કહેવાય, અથવા અન્ય પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીને શીખવવાનો પ્રયત્ન કરશે. અને ઉપચારાત્મક કાર્ય થયા પછી ફરીથી વિદ્યાર્થીનું શું કરવામાં આવશે? મૂલ્યાંકન કરવામાં આવશે અને જોવામાં આવશે કે જે શિક્ષકનો હેતુ હતો એનામાં જે સ્પેસિફિક વસ્તુ એને શીખવાડવાનો વિદ્યાર્થીને એ સિદ્ધ થયો કે નહીં. ઓકે, તો નિદાનાત્મક કસોટીના આધારે વિદ્યાર્થીની નબળાઈઓ જાણ્યા પછી તે કચાશને દૂર કરવા માટે શિક્ષક દ્વારા જે વિશેષ શિક્ષણ આપવામાં આવે છે તેને ઉપચારાત્મક શિક્ષણ કહે છે. અને પછીનો પ્રશ્ન છે 37મો, આદર્શ પ્રશ્નપત્રના 3 મુખ્ય લક્ષણો કયા છે? તો પહેલું છે વિશ્વસનીયતા, બીજું છે યથાર્થતા, પ્રમાણભૂતતા, અને ત્રીજું છે વસ્તુલક્ષીતા. આવડવું જ જોઈએ. વિશ્વસનીયતા, યથાર્થતા, પ્રમાણભૂતતા અને વસ્તુલક્ષીતા. ફરી એકવાર, આદર્શ પ્રશ્નપત્રના 3 મુખ્ય લક્ષણો છે મિત્રો: વિશ્વસનીયતા, યથાર્થતા, પ્રમાણભૂતતા અને વસ્તુલક્ષીતા. વિશ્વસનીયતા, યથાર્થતા, એની પ્રમાણભૂતતા અને વસ્તુલક્ષીતા. આના પછીનો પ્રશ્ન છે, કસોટીની વિશ્વસનીયતા એટલે શું? તો કોઈ પણ કસોટી અલગ અલગ સમયે કે અલગ અલગ પરીક્ષકો દ્વારા તપાસવામાં આવે છતાં પણ વિદ્યાર્થીના ગુણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર ન થાય તો તે કસોટી વિશ્વસનીય ગણાય છે. ઓકે, કસોટીની વિશ્વસનીયતા એટલે શું? કોઈ પણ કસોટી અલગ અલગ સમયે કે અલગ અલગ પરીક્ષકો દ્વારા તપાસવામાં આવે છતાં પણ વિદ્યાર્થીઓના ગુણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર ન થાય
તેને તો તે કસોટીને વિશ્વસનીય ગણાય છે. કસોટીની પ્રમાણભૂતતા યથાર્થતા કોને કહેવાય? તો કસોટી જે હેતુઓ કે લક્ષ્યને માપવા માટે બનાવવામાં આવી હોય તે જ હેતુઓનું તે સાચા અર્થમાં માપન કરે તો તે કસોટીને પ્રમાણભૂતતા કહેવાય છે. વિશ્વસનીયતા કોને કહેવાય? તો કોઈ પણ કસોટી અલગ અલગ સમયે કે અલગ અલગ પરીક્ષકો દ્વારા તપાસવામાં આવે છે, છતાં પણ વિદ્યાર્થીઓના ગુણમાં કોઈ ચોક્કસ નોંધપાત્ર ફેરફાર થતો નથી તો કસોટી કેવી ગણાય? વિશ્વસનીય ગણાય. અને પ્રમાણભૂતતા યથાર્થતા એટલે શું? તો કસોટી જે હેતુઓ કે લક્ષ્યોને માપવા માટે બનાવવામાં આવી હોય તે જ હેતુઓને તે સાચા અર્થમાં માપન કરે તો તે કસોટીની પ્રમાણભૂતતા કહેવાય છે. તો મિત્રો 40મો પ્રશ્ન છે, બ્લુ પ્રિન્ટ એટલે શું? તો પ્રશ્નપત્રની રચના કરતા પહેલા શૈક્ષણિક હેતુઓ, વિષય વસ્તુના પ્રકરણો અને પ્રશ્નોના પ્રકાર, વસ્તુલક્ષી જે ટૂંકા નિબંધ પ્રકારના છે એવા પ્રશ્નના પ્રકારો હોય છે તો એને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતી ત્રિપરિમાણીય રૂપરેખા એટલે બ્લુ પ્રિન્ટ. ફરી એકવાર, પ્રશ્નપત્રની રચના કરતા પહેલા શૈક્ષણિક હેતુઓ, વિષય વસ્તુના પ્રકરણો અને પ્રશ્નોના પ્રકારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતી ત્રિપરિમાણીય રૂપરેખા એટલે બ્લુ પ્રિન્ટ. કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવાનું છે બ્લુ પ્રિન્ટમાં? તો શૈક્ષણિક હેતુઓને, બીજું છે વિષય વસ્તુના પ્રકરણો, જે તે પ્રકરણો છે એને ધ્યાનમાં રાખવાનું છે, શૈક્ષણિક હેતુઓને ધ્યાનમાં રાખવાનું છે અને પ્રશ્નોના પ્રકારને ધ્યાનમાં રાખવાનું છે. આવી રીતે ત્રિપરિમાણીય રૂપરેખા તૈયાર કરવાની છે અને આપણે બ્લુ પ્રિન્ટ કહીશું. પછી આપણો ટોપિક છે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને અન્ય ખ્યાલો. તો અહીં આપણે 41મો પ્રશ્ન લીધો છે, અધ્યયનની સર્વસામાન્ય વ્યાખ્યા શું છે? તો અનુભવ, તાલીમ અને મહાવરાના પરિણામે પ્રાણી કે મનુષ્યના વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર એટલે અધ્યયન. ઓકે, તો અનુભવ દ્વારા ફેરફાર થાય, તાલીમ દ્વારા ફેરફાર થાય અને મહાવરાના પરિણામે ફેરફાર થાય. તો અનુભવ, તાલીમ અને મહાવરાના પરિણામે પ્રાણી કે મનુષ્યના વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર એટલે અધ્યયન. 42મો પ્રશ્ન છે, થોર્નડાઇકના અધ્યયનના મુખ્ય 3 નિયમો કયા છે? તો એના નિયમો છે, પહેલું તૈયારીનો નિયમ, બીજું છે મહાવરા કે પુનરાવર્તનનો નિયમ અને ત્રીજું છે અસરનો નિયમ. તૈયારીનો નિયમ, મહાવરો કે પુનરાવર્તનનો નિયમ અને અસરનો નિયમ. 43મો પ્રશ્ન છે, સ્કિનરનો કારક અભિસંધાનનો સિદ્ધાંત શેના પર ભાર મૂકે છે? તો આ સિદ્ધાંત પ્રબલન પર ભાર મૂકે છે. શાના પર ભાર મૂકે છે? પ્રબલન પર ભાર મૂકે છે. સારા વર્તન કે યોગ્ય પ્રતિભાવ પછી જો વિધાયક, પ્રબલન, ઇનામ કે શાબાશી આપવામાં આવે તો તે વર્તન દ્રઢ બને છે. 44મો પ્રશ્ન છે, પ્રેરણાના મુખ્ય 2 પ્રકારો કયા છે? તો આંતરિક પ્રેરણા એક આવશે અને બીજી આવશે બાહ્ય પ્રેરણા. આંતરિક પ્રેરણા એટલે શું મિત્રો? તો વ્યક્તિને અંદરથી જ રસ પડે. અને બાહ્ય પ્રેરણા એટલે એને ઇનામ આપવામાં આવે, પ્રશંસા કરવામાં આવે એની કે સ્પર્ધાના કારણે ઉદ્ભવતી જે પ્રેરણા છે ને બાહ્ય પ્રેરણા કહીશું. તો પ્રેરણાના મુખ્ય 2 પ્રકાર છે, આંતરિક પ્રેરણા અને બાહ્ય પ્રેરણા. 45મો પ્રશ્ન છે, આંતરિક પ્રેરણા કઈ રીતે બાહ્ય પ્રેરણા કરતાં વધુ શ્રેષ્ઠ છે? તો આંતરિક પ્રેરણા લાંબા સમય સુધી ટકી રહે છે કારણ કે તેમાં વિદ્યાર્થી જ્ઞાન મેળવવાના હેતુથી જ શીખે છે, જ્યારે બાહ્ય પ્રેરણા અમુક સમય પછી અસરકારકતા ગુમાવી શકે છે. આના પછીનો 46મો પ્રશ્ન છે, સર્વેક્ષણ જે સર્વે છે એ પદ્ધતિના મુખ્ય 2 પ્રકારો કયા છે? તો મિત્રો આમાં આવશે માહિતી એકત્રિત કરવા માટે સર્વેક્ષણના મુખ્ય 2 સાધનો છે, 2 પ્રકાર છે. પહેલું આવશે પ્રશ્નાવલી અને બીજું આવશે મુલાકાત. તો સર્વેક્ષણના મુખ્ય 2 પ્રકાર છે, પ્રશ્નાવલી અને મુલાકાત. 47મો પ્રશ્ન છે, ક્રિયાત્મક સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો અહીં જે છે સંશોધનના પ્રકારો તમને પૂછાય તો યાદ રાખીશું 3 પ્રકાર છે, મૂળગત સંશોધન, ક્રિયાત્મક સંશોધન અને વ્યવહારિક સંશોધન. તો અહીં ક્રિયાત્મક સંશોધન જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો શાળાની રોજબરોજની અને વાસ્તવિક સમસ્યાઓનો તાત્કાલિક વૈજ્ઞાનિક અને પ્રાયોગિક ઉકેલ લાવવો એ ક્રિયાત્મક સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. 48મો પ્રશ્ન છે કે ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોને ગણવામાં આવે છે? તો યાદ રાખીશું સ્ટીફન એમ કોરે. સ્ટીફન કોરેને ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા ગણવામાં આવે છે.
ક્રિયાત્મક સંશોધનના જે 8 સોપાનો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. આ 8 સોપાનો આપણા માટે અગત્યના છે અને ક્રિયાત્મક સંશોધનમાંથી પ્રશ્ન આવી શકે છે. આ 8 સોપાનો કયા છે તો હું તમને એકવાર કહી દઉં. સમસ્યાની પસંદગી કરવી, બીજું આવશે સમસ્યા ક્ષેત્ર. પહેલું છે સમસ્યાની પસંદગી કરવાની, બીજું સમસ્યા ક્ષેત્ર, ત્રીજું સમસ્યાના સંભવિત કારણો શોધવા, ચોથું છે પાયાની જરૂરી માહિતી એકત્રિત કરવી, પાંચમું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉત્કલ્પનાઓ. અને એ પણ યાદ રહેવું જોઈએ આપણને, ઉત્કલ્પનાઓ કયા સ્વરૂપે હોય છે મિત્રો? જો કે તોના સ્વરૂપમાં હોય છે. આ 1 માર્કમાં પૂછાઈ શકે છે. તો ઉત્કલ્પનાઓ જો કે તોના સ્વરૂપમાં હોય છે. છઠ્ઠું છે પ્રયોગ કાર્યની રૂપરેખા તૈયાર કરવી, સાતમું છે પૃથ્થકરણ અને અર્થઘટન, અને 8મું છે તારણ અને અનુકાર્ય. તો આટલું આપણે ખાસ યાદ રાખવાનું છે ક્રિયાત્મક સંશોધનમાં. અને ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોણ છે તો સ્ટીફન કોરે. કોણ છે? સ્ટીફન કોરે. ઓકે. અને ક્રિયાત્મક સંશોધન એટલે શું તો શાળાની રોજબરોજની અને વાસ્તવિક સમસ્યાઓનો તાત્કાલિક વૈજ્ઞાનિક અને પ્રાયોગિક ઉકેલ લાવવો એટલે ક્રિયાત્મક સંશોધન. ઓકે, ચાલો આના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. NCF 2005 જે છે એમાં શિક્ષણમાં મુખ્યત્વે કઈ બાબત પર ભાર મૂકે છે? તો NCF નું આખું નામ પૂછાઈ શકે છે 1 માર્કમાં, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. NCF નું આખું નામ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. ઓકે. એમાં શિક્ષણમાં મુખ્યત્વે કઈ બાબત પર ભાર મૂકે છે તો એ મુખ્યત્વે ભાર મૂકે છે ગોખણપટ્ટી મુક્ત શિક્ષણ. શાની ઉપર? ગોખણપટ્ટી મુક્ત શિક્ષણ. જ્ઞાનને શાળાની બહારના જીવન સાથે જોડવું અને પરીક્ષા પદ્ધતિને વધુ લવચીક બનાવવી, એની ઉપર ભાર મૂકે છે. 50મો અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન કે સમાવેશી શિક્ષણનો અર્થ સ્પષ્ટ જણાવો અથવા અર્થ સ્પષ્ટ કરો. ચાલો, સમાજના તમામ વર્ગના બાળકો, જેમાં શારીરિક કે માનસિક રીતે દિવ્યાંગ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોનો પણ સમાવેશ થાય છે, તેમને સામાન્ય બાળકોની સાથે એક જ શાળામાં એક સમાન શિક્ષણ આપવું એટલે સમાવેશી શિક્ષણ. તો અહીં આપણો સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. તો મળતા રહીશું આવા જ નવા વિડીયોની સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.